ભર ઉનાળે લોકોને પીવાના પાણી માટે ફાંફા મારવા પડે છે। એક બાજુ ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખા મારી રહ્યા છે, પરંતુ સરકાર પાણી આપવાનું કહ્યા બાદ પણ બાજરીની વાવણી સુકાયા બાદ પણ પાણી આપવા તૈયાર નથી। તો બીજી તરફ પાણી પુરવઠા વિભાગ જે ગ્રામીણ વિસ્તારમાં પીવાનું પાણી આપવામાં આવતું હોય છે, આપ જોઈ રહ્યા છો આ પાણી પુરવઠા વિભાગની બનાવેલી મોટી એટલે કે સંપ છે પાણીનો, અને આ સંપમાંથી આગળથી જે પાણી આવી રહ્યું છે એ પાઇપલાઇન અહીંયા તમે જોઈ રહ્યા છો કે અહીંથી કદાચ ગામમાં પાણી જતું હોય કે ઉપરથી પાણી આવી રહ્યું હોય, એ જે મેઇન પાઇપલાઇન છે એ પાઇપલાઇન અહીંથી બિલકુલ ભંગાણ થઈ ચૂક્યું છે। અને અહીંથી હમણાં ચાલતા ગ્રામજનોને પણ મેં પૂછ્યું તો એમને પણ કહ્યું કે આ તો કેટલાય સમયથી પાણી વેડફાઈ રહ્યું છે, પરંતુ કોઈ આની નોંધ લેતું નથી। આપ જોઈ રહ્યા છો આ મોટા પ્રમાણમાં અહીંયા ભર ઉનાળે આ પાણી વેડફાઈ રહ્યું છે। આપ જોઈ શકો છો પાણી જઈ રહ્યું છે અને મોટા પ્રમાણમાં વેડફાઈ રહ્યું છે। એક બાજુ ખેડૂતોને પીવાના પાણીના ફાંફા છે, સિંચાઈ માટે પાણીના ફાંફા છે, અને અહીંયા આ પાણી વેડફાઈ રહ્યું છે, એની કોઈ કદર જ નથી। કદર કેમ નથી કે અધિકારીઓ દ્વારા આવી હલકી ગુણવત્તાની પાઇપલાઇનો નાખી દેવામાં આવતી હોય છે, પછી એ પાઇપલાઇનો ફાટી જાય કે ગમે તે થાય, બિલકુલ અહીંયા કોઈ નજર રાખતું નથી અને કોઈ એમને કહેવાવાળું પણ નથી। કારણ કે હલકી ગુણવત્તાવાળી પાઇપલાઇન ફાટી જાય, હવે જ્યારે આ પાઇપલાઇન નાખવામાં આવે તો એમને ખર્ચો લાગે, તો એ ખર્ચો કરવા માટે કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ પણ તૈયાર નથી, કારણ કે એમના ખિસ્સામાંથી આપવા પડે પૈસા। આ પાણી પુરવઠા વિભાગ દ્વારા દરેક ગામડામાં આવા પાણીના સંપ બનાવવામાં આવતા હોય છે, આગળથી પાણી આવતું હોય છે અને એ પાણી ગ્રામજનોને પૂરું પાડવાનું હોતું હોય છે, પરંતુ અહીંયા ગ્રામજનો તો શું પીવે। કેટલાય ગામડા એવા છે બનાસકાંઠાના કે જ્યાં પાણી માટે વલખા મારવા પડે છે, બેડા ઉપાડીને દૂર દૂર સુધી જવું પડે છે, પાણીના મોટા મોટા ટેન્કરો મંગાવીને ગામમાં પાણી પૂરું પાડવું પડે છે, એવી પંચાયતની હાલત થાય છે। કારણ કે ઉનાળામાં તો સૌથી વધારે તાતી જરૂરિયાત જગતના તાતને કે ગ્રામ લોકોને પીવાના પાણીની અને સિંચાઈના પાણી માટે હોય છે, પરંતુ અહીંયા સિંચાઈના પાણી માટે તો વલખા મારતા જગતના તાત આપણે જોયા। હમણાં ઘણી વાર માગણી કરી, પરંતુ હજુ સુધી એ માગણી સંતોષાઈ નથી, પરંતુ પીવાના પાણી માટે પણ લોકો વલખા મારી રહ્યા છે। સરહદી વિસ્તારમાં બિલકુલ પીવાનું પાણી નથી। આ વિસ્તાર ડીસા તાલુકો હોય, દિયોદર તાલુકો હોય, લાખણી તાલુકો હોય, આ વિસ્તારમાં પણ પીવાના પાણીના કેટલાય ગામડા એવા છે કે ફાંફા છે, પરંતુ અહીંયા પીવાનું પાણી સરકાર દ્વારા આપવામાં આવતું હોય છે, પરંતુ અધિકારીઓ દ્વારા અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી આ ભ્રષ્ટાચારને લઈને આવા કેટલીય જગ્યાએ મોટા ભંગાણ થયેલા છે અને કેટલીય જગ્યાએ આવી રીતના પાણી વેડફાઈ રહ્યું છે, પરંતુ કોઈ આની નોંધ લેવા માટે તૈયાર નથી। કારણ કે જો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને કંઈ પડી હોય તો આટલું બધું પાણી વેડફાય નહીં। ક્યારની આ પાઇપ નવી લાવી અને નાખી દીધી હોય અને વેડફાતું પાણી પણ બંધ કર્યું હોય, પરંતુ એમાં આ લોકોને કોઈ રસ નથી। આ પાણી અને આ સંપ છે ડીસા તાલુકાના રામબાસ ગામે, જ્યાં જસાલીથી આવતા રોડ ઉપર એક આ સંપ બનાવેલો છે અને ત્યાં આ પાણી પુષ્કળ પ્રમાણમાં વેડફાઈ રહ્યું છે। અને સાંભળવા મળતી માહિતી મુજબ આ પાણી આજકાલનું નહીં, કેટલાય સમયથી વેડફાઈ રહ્યું છે। તો શું જે તે અધિકારીઓ, જે તે કોન્ટ્રાક્ટરો અહીંયા જ્યારે કોન્ટ્રાક્ટ લીધો હશે એ લોકો અહીંયા વિઝિટ નહીં કરતા હોય, અહીંયા જોતા નહીં હોય કે પાણી ગ્રામ લોકોને પૂરું પડે છે કે વેડફાઈ રહ્યું છે, કે ક્યાં જાય છે કે ક્યાં નથી જતું। આપ જોઈ રહ્યા છો ટાંકામાંથી પણ બહાર પાણી આવી રહ્યું છે, જે આગળનો હોલ છે એ ટાંકામાંથી આવી રહ્યું છે, અને અહીંયા આ પાઇપલાઇનનું ભંગાણ થયેલું છે, પાઇપ ફાટી ગયેલી છે, એટલે આવી રીતના ચાલી રહ્યું છે બધું। તો પછી કેવી રીતે પાણી મળે, કેવી રીતે જગતના તાતને પાણી મળે, કેવી રીતે પીવાના પાણીના જે લોકો ફાંફા મારી રહ્યા છે એમને પાણી મળે। આવા દ્રશ્યો કેટલીય જગ્યાએ સર્જાયેલા છે હાલમાં, માત્ર આ એક જ ટાંકાની વાત નથી કરતો, આવા તો કેટલીય જગ્યાએ દ્રશ્યો છે કે જ્યાં મોટા પ્રમાણમાં પાણી વેડફાઈ રહ્યું છે।